આમ તો ગુજરાત ગાંધીનું ગુજરાત કહેવાય છે કે જ્યાં દારૂ મળવું પણ ખૂબ મુશ્કેલ હોય છે, પરંતુ હવે ગાંધીના ગુજરાતમાં જ ટેકનો પાર્ટી થવા લાગી છે। આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે ગુજરાતમાં હવે આવી પાર્ટીઓ પણ થવા લાગી છે। ત્યારે કઈ જગ્યાએ આ ટેકનો પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગાંધીના ગુજરાતમાં અત્યાર સુધી અનેકવાર દારૂની પાર્ટીઓ પકડવામાં આવી છે, પરંતુ હવે જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ હવે ગુજરાતમાં ટેકનો પાર્ટીઓ પણ થવા લાગી છે। ગુજરાતના પાટનગર કે જ્યાં ગિફ્ટ સિટી બનાવવામાં આવી છે, ત્યાં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ છે તે આપવામાં આવી હતી, પરંતુ ત્યાં શું ડ્રગ્સની પણ છૂટછાટ આપવામાં આવી છે? આ વાત અમે નથી કહી રહ્યા, આ વાત કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા। ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો છે ગત 20મી અને 21મી જુલાઈના રોજ ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે જ્યાં આ ટેકનો પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટાભાગે યુવાનો આ ટેકનો પાર્ટીમાં ભાગ છે તે લીધો હતો। ગાંધીનગર ગિફ્ટ સિટીમાં આવી ટેકનો પાર્ટીની શરૂઆત થઈ ચૂકી છે, જે મોટાભાગે ગોવામાં થતી હોય છે। આ પાર્ટીઓ અને આ પાર્ટીની અંદર ડ્રગ્સ અને ગાંજાનું વેચાણ મોટા પ્રમાણમાં થતું હોય છે અને યુવાનો ગેરમાર્ગે દોરાઈ શકે છે। આ પાર્ટીઓમાં ડ્રગ્સ અને ગાંજાનું વેચાણનું પ્રમાણ પણ વધી શકે છે અને યુવાનો ગેરમાર્ગે દોરાઈ શકે છે। ગુજરાતને ગોવાની જેમ પાર્ટીનું હબ બનતું હોય તેને રોકવું હવે જરૂરી બન્યું છે। ત્યારે આ જ બાબતને લઈને ગોપાલ ઇટાલિયા વધુમાં શું કહી રહ્યા છે તે પણ અહીંયા સાંભળીએ। નેતાઓ માનનીય ભૂપેન્દ્રભાઈની સરકાર મૃદુ મુખ્યમંત્રી છે, મૃદુ હશે પણ કડક હાથે કામ ન કરે એવા મુખ્યમંત્રીનું કોઈ કામ નથી। એક બીજી વિશેષ વાત કે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની અંદર ટેક પાર્ટી થવા લાગી છે, એટલે કે ડ્રગ્સની પાર્ટીઓ થવા લાગી છે। ગયા શનિવાર અને રવિવારે 20 અને 21 તારીખે સળંગ 2 દિવસ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ટેક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોવામાં અને મોટા બીજા મેટ્રો સિટીમાં ટેક પાર્ટીનો સીધો મતલબ છે ડ્રગ પાર્ટી। તમે કોઈ પણ બીજા રાજ્યોમાં જશો અને ટેક પાર્ટી શબ્દ કોઈને પૂછશો તો ગાંડા માણસને ખબર છે કે ટેક પાર્ટી એટલે ડ્રગ્સ લઈ અને નાચવાની પાર્ટી। ગાંધીના ગુજરાતમાં ક્યારેય આ વસ્તુ દારૂ શક્ય નહોતું, ત્યાં ડ્રગ્સ પી અને નાચવાની પાર્ટીઓ ગિફ્ટ સિટીની અંદર આ ભાજપવાળાએ શરૂ કરાવી છે। બહુ જ શરમનો વિષય છે। હું બધા ભાજપવાળાને વિનંતી કરું છું, ગમે એવું 2 નંબરનું કામ કરીને રૂપિયાવાળા બનો, પણ ડ્રગ્સના રવાડે ગુજરાતને ન ચડાવો। મહેરબાની કરી અને ગુજરાતને બક્ષી દો। અને આ વિકાસ આહિર કે જે માફિયા ગેંગનો સભ્ય છે એના ઉપર માફિયાઓની કલમ લગાવવામાં આવે। ભારતીય ન્યાય સંહિતાની કલમ 111ની પેટા કલમ 2ના ખંડ B મુજબ એ માફિયા ગેંગનો સભ્ય છે, માફિયા ગેંગ ચલાવે છે, માફિયાની કલમ લાગવી જોઈએ અને આજીવન જેલમાં રહેવો જોઈએ। અને જો આ ડ્રગ માફિયા વિકાસ આહિરને કે રાજકોટમાં પકડાયેલા ભાજપના ડ્રગ માફિયાને કે ભાજપના લઘુમતી મોરચાના ડ્રગ માફિયાને કે ભાજપમાં જોડાયેલા જે કોઈ ડ્રગ માફિયાઓને હર્ષ સંઘવી સજા ન કરાવી શકે એમ હોય તો મહેરબાની કરીને જાહેરમાં ફાંકા ફોજદારી કરવાનું, ચમરબંધીને છોડીશું ને એવી બધી વાતો કરવાનું બંધ કરી દે। સૌનો ખૂબ ખૂબ આભાર। ત્યારે શું સરકાર અને પોલીસ તંત્રને આ વાતની ખબર ન હતી? આમ તો ગુજરાત પોલીસ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નો ડ્રગ્સ મુહિમ ચલાવી રહ્યા છે। ત્યારે તમારા જ ગાંધીનગરમાં જે ગિફ્ટ સિટી જે બનાવવામાં આવી છે ત્યાં ગાડી ટેકનો પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, તો શું તમને આ ખબર ન હતી? લાગે છે કે હવે ગુજરાતમાં પણ હવે ડ્રગ્સ માફિયાઓ અને ડ્રગ્સનું સેવન કરતા યુવાધનને જાણે પોલીસનો કોઈ ડર ના રહ્યો હોય તેવું જ લાગી રહ્યું છે। હર્ષભાઈ, શું આ બાબતની હવે તમે તપાસ કરશો ખરી કે જે આયોજક હતા તેમની સામે પણ કોઈ પગલાં ભરવામાં આવશે ખરી? ખેર, આ તો હવે સમય જ બતાવશે કે આ બાબતને લઈને ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ તંત્ર કેવા પગલાં ભરે છે। ત્યારે આપ શું માની રહ્યા છો કે ખરેખર હવે ગુજરાત જે ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે તેને આ ગૃહ રાજ્યમંત્રી બચાવી શકશે ખરી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।